હનુમાનજી મહારાજને યાદ કર્યા. શિવ 11મો રુદ્ર શિવનો, આપણો ભોળિયો નાથ, આપણો રામ, આપણો કૃષ્ણ, આપણો હનુમાન. તોય ઘણા બીજે ઠેકાણે આપણા હોત આમ હળિયું કાઢે છે. પ્રસાદ દાદા, આપણા પણ બીજે હળિયું કાઢે છે કે અહીંયા ઘણાને તો આમ તો એવા હોય, બપોર પછી ગુરુ બદલાવી નાખે, બીજે દિવસે માતાજી બદલાવી નાખે, માનતા બદલાવી નાખે, પછી કે આ બધું ખોટું છે, તું જ ખોટો છો. મુદ્દો એ છે આપણે શરૂઆત આપણા પાસેથી કરવી પડે. એટલે હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. એક છપાઈ મને બોલવાનું મન થાય છે અહીંયાથી કે લંકાના રણાંગણની માલિકો, નાચનું તો નહીં પણ જાતનું કોઈ નહોતું ભગવાન રામને. અને જ્યારે રોતા હતા, હનુમાનજી શેટા બેઠા હતા, ત્યારે જાંબુવનજી આવીને કીધું પ્રભુ રામ રોવે છે ને આવ્યો હનુમાન. હા હા, જાગતો દેવો. શું કામે રોવો? તો કે સંજીવની જડીબુટી છે એ હિમાલયમાંથી સૂરજ ઉગે એની પહેલા લઈ આવે તો જ લક્ષ્મણ ઊભો થાય. અને એ તો કેવી રીતે શક્ય બને કે પ્રભુ તમારો હુકમ હોય તો બધું શક્ય બને. કે સૂરજ ઉગે એની પહેલા આવી જાય કે હા આવે? કેવી રીતે આવે? અને અમારા કવિએ કીધું સાંભળી લ્યો પ્રભુ રામ, આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા. તમારી હુકમ હોય તો અમારી આમ તો બહુ છે. હા, તારે એકવાર હુકમ કરવાની જરૂર છે. ને પછી હનુમાનજી મહારાજે કીધું પ્રભુ તમે જો કહેતા હો તો કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. તમે કહો તો તારોડિયા, ઉડગન એટલે તારા, મધુ એટલે ચંદ્ર, આ બધું તોડીને દરિયામાં નાખી દઉં. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારું. કહો તો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું. આખી લંકા ઉખાર રાવણ સમે એક દક્ષિણ છે ઉત્તર ધરું. એક વાર મારો રામ હુકમ કરી દે એટલે પછી મારે કોઈ કામ મારે ઈ કર્યા વગર રહું નહીં. ઈ હું હનુમાન છું. એટલે કે છે કીજો કેસરી કે લાલ પાન, એ આપણા દેવ છે. એને ભૂલીને આપણે બીજે ક્યાંય હડિયું કાઢવાની જરૂર નથી. હું તો હમણાં કહેતો છું, ખૂબ આપણે પૈસા બધું અત્યારે મળ્યું છે. બહુ પૈસાવાળાને કહું થોડેક ઓલી બાજુ બહુ વિસ્તારનું નથી કેવું નકર વળી પાછા, પણ એ બાજુ જાય જો આપણાને બહુ દોરી જાય છે. નાના નાના જંગલમાં રહેવાવાળા માણસો, ઝૂંપડાવાળા હોય ને કોક દવાખાનું આપી થોડુંક ને એના ધર્મમાં લઈ લે, કોક થોડાક છોકરા ભણાવી દે ને એના ધર્મમાં પરિવર્તન કરાવી દે છે. તો ધનવાનોને ધન મળ્યું હોય ને તો હિન્દુઓ છે એ કન્વર્ટ કરીને બીજામાં ન જાય, ક્રિશ્ચિયન ન બને, એમાંય પૈસો વાપરતા રહીજો ભલા માણસ. આ તો આપણો મેળો ને આપણું વાત છે એટલે આપણા બેઠા એટલે આ કહેવું છે. હું તો કીર્તિદાનભાઈ મને આમ ઘણીવાર શું છે કહેવાય જાય ધરા, બીજું કાંઈ નથી. પણ અમુક વસ્તુ મને, દાખલા તરીકે સાંઈ બાબા છે એને મારા કરોડો વંદન. એક ફકીર છે એમણે બંદગી કરી છે એટલે ત્યારે આજે એમના મંદિરો છે, સારી વાત છે અને ખૂબ સરસ. પણ એક મને થોડુંક થાય આપણા માટે, આપણા હોય એને કહું છું, પોતાનાને કહેવાય કે એને વંદન છે એનો તમે તમારે ગાડીમાં ફોટો રાખો, મંદિરમાં તમે મંદિર બનાવો, સારી વાત છે. આપણે તો આપણે શ્રદ્ધાવાળા, આપણે સનાતનીઓને એવું આપણી પરંપરામાં છે કે કોઈ પણ હોય ને વંદન કરવાના, કોઈ પણ નેજો જોઈએ ને આપણે વંદન કરીએ, એમાં કાંઈ વાંધો નહીં. પણ સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય અને વાહે મારા હનુમાનની ખાલી લાખ રૂપિયાની ડેરી હોય ને તો અહીં ઘા લાગે કે મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ, તમારે ત્યાં જવું પડે છે. એ વાત તો હકીકત જ છે. એમને વંદન કરો એનો મને કાંઈ વાંધો નથી, પણ આને હું કે આને ક્યાં કઈ બીમારી છે? આ તો હાકલો કરો ને હાજર થાય. હનુમાનજી મહારાજ જ્યારે જાવું તું સંપાતિ પાસે ગયા અને જ્યારે સામે કાંઠે જાવું તું દરિયાને સીતાજીની શોધ કરવા માટે, અને એ વખતે જ્યારે હનુમાનજીએ હુંકાર કર્યો અને સામે કાંઠે જ્યારે જવા માટે હનુમાનજી પહાડ માથે મચરક દઈને જ્યારે ઉડ્યા ત્યારે અમારા નરદાસજી કહે છે છપાઈમાં કે હનુમાનજીનો વેગ કેવો હતો. અત્યારની ભાષામાં કહી તો સ્પીડ કેવી હતી, ઝડપ કેવી હતી, એનું એક છપાઈ છે. થોડું મારે 1-2 ગીતો મારે જે મારા ઓલામાં કહેવું છે, બાકી આ એક શબ્દને પી એવો વર્ગ બેઠો છે. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયન નાન. એ તો આમ કરતા કરતા થોડુંક કડવું, થોડુંક મીઠું, થોડું એમ કરીને આપણે દેવાનું હોય બધું. હવે અમે વાર્તા માંડીને 1 કલાકની વાર્તા કરી તમને ભૂલાવી દઈ તમે ક્યાં બેઠા છો, પણ એ અટાણ ન કરાય. 1 કલાકમાં 2 કલાકાર આવી જવા જોઈએ. એટલે અમે સંક્ષિપ્તમાં બધું ખબર પડી ગઈ છે અમને. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. યુવા ધન આમ યુવાનો બેહી જાઓ, જો ભાઈ બેહી જાઓ જરા. કીર્તિભાઈએ કીધું ને બેહી ગયા તો મારે કીધે બેહી જાઓ, બેહી જાઓ.
ઓલા દાંડવું લઈને ઊભા એ ભાઈને કહી તમે બેસી જાઓ, એટલે હું વાહેવાળાને દેખાય એમ, અને મરદ મરે તોય માર્ગ મૂકીને મરે. હા એટલે બેસી જાઓ. વાહ ખમા તમને રહો. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. અને કમા ભાઈ पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. अगर એટલે આ પણ તમે સૌથી હવાયા છો ને એક કડી યુવાનો માટે હું મેં કીધી છે, લખી છે કે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો હાવ એકલા સામે ત્યારે આમ કૂણો અંકુર લાગો છો. કીર્તિભાઈ મળો છો એકલા સામે ત્યારે કૂણો અંકુર લાગો છો, તમારી શૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો. તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, મીઠેરી બીટ માંડો તો નૈનના નૂર લાગો છો. હવે હનુમાનજીની આ સ્પીડ સાંભળજો. નરદાસજી કહે છે કે હનુમાનજી મહારાજે જ્યારે સલાંગ મારી એની સ્પીડ કેવી હતી. દિગ્ધ ના લીલાસ દિગ્ધ છો હિમનું સૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જી અને છિદત જુગવર સનહી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહુ ધાયો રામ મન. હવે કેવી રીતે હનુમાનજી કૂદ્યા હતા ટૂંકમાં થોડુંક એકાદ મિનિટમાં તમને ખાલી સમજાય છે. એટલા માટે હનુમાનજી મહારાજે સલાંગ મારી. નરદાસજી કે દિગ્ધ ના લીગોલાસ ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા હતા. પછી પોતે પોતે કે ના એમાં થોડુંક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે, એમ નહીં. પેલા પોતે જ કીધું તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે એમ જો હનુમાનજી પહાડમાંથી કૂદ્યા લંકામાં જવા માટે. પછી કે નહીં એમાં થોડીક સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો કે બરફમાં વિસ્ફોટ થાય લાવા રસનો બરફ ઉલળે એમ પેલા એમ પોતે જ કીધું. પછી કે ના એમાં થોડીક સ્પીડ ઘટે છે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જનું તૂટ્યો. આબમાંથી તારો ખરે અને જેટલી સ્પીડથી આવતો હોય એમ હનુમાનજી જતા હતા. પેલા કે એમ જતા હતા. પછી કે એમાંય થોડીક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે. તારા જન તૂટ્યો. પછી કે રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન. ભગવાન રામનું બાણ છૂટે રાવણને મારવા એટલી સ્પીડથી. પછી કે એમાંય થોડીક સ્પીડ ઘટે છે. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. હનુમાનજી મહારાજે પહાડમાંથી આમ પગ દઈને જ્યારે સલાંગ મારી લંકામાં જવા માટે ત્યારે પાકલ સીપડામાંથી મદમસ્ત હાથીએ પગ દીધો હોય અને સીપડાના બી ને પાણી ને ગર્ભ ને બધું રેલે રેલા નીકળી જાય એમ પહાડના રેલે રેલા નીકળી ગયા હતા આખા મોટા ડુંગરના ભલા માણસ. એવી રીતે પણ સ્પીડ કેવી હતી. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો. એટલે દિગ્દશન એટલે દક્ષિણ દિશામાં ખોનાનો પહાડ જાતો એમ જાતા હતા. કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. હવે સાંભળજો સ્પીડ કેવી હતી. જાનકી દરસ અભિલાષ જી સિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહુ ધાયો રામ મન. હનુમાનજી છે એ હનુમાનજીનું રૂપ ધારણ કરી અને ભગવાન રામનું મન જેટલી સ્પીડથી જાય એટલી સ્પીડથી હનુમાનજી મહારાજ લંકામાં ગયા ત્યારે ગયા હતા હો. એટલી સ્પીડથી ગયા હતા. એટલે કે છે જો કેસરી કે લાલ राम जी से कह दे થઈ ગને. અને આપણે આ કોથળો છે જે આપણો આ કોથળો કહું આને આ શરીરને આ ડબરો છે. આ ડબરામાં સારું ન ભરો ખરાબ એની રીતે ભરણ જ કરે. જોજો વિચાર્યો ખરાબ ખરાબ તમે ઘરેથી નીકળો ને સારું ન વિચારતો નબળું તો આવે જ. ગાડી ભટકાઈને ઊંધી પડશે, ફલાણો મારું કરી જાહે, સારો વિચાર આવે જ ને આપણે ભરવો પડે. સારું બધું આપણે કરવું પડે. અંધારું કરવાનો કોઈ પ્રોગ્રામ જ નહીં. આ લાઇટું બંધ કરો એટલે અંધારું તૈયાર જ હોય. અંજવાળા કરવા માટે ફોક્સ લાઇટું લગાડવી પડે. એમ સારું થવું હોય તો બધું કરવું પડે. નરહું તો એની રીતે થયા જ કરે છે. એના માટે કોઈ તૈયારી કરવી જ નથી પડતી. એમ સારું કરવું હોય. આ કોથળાને 60-70 વર્ષ આપણે જીવવાનું છે. હવે તો 100 વર્ષ તો લાગતું નથી કાંઈ. આપણે એકચ્યુઅલી પ્રગતિ કરીને બધાય આપણે એટલે વિશ્વ આખાની વાત કરું છું. એટલી આપણે પ્રગતિ કરી કે 100 વર્ષ જીવતા જ નથી 70 પૂગી ગયા. એમાંય વચ્ચે ક્યારેક ફટાકીઓ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે આ કોથળાને 60-70 વર્ષ જીવવું એમાંય આપણે પાપડ ને અથાણા ને મસાલા ને લાડવા ને
ખીરા ને રોટલા ને રોટલી ને પીઝા ને બર્ગર ને એટલું આને ખવડાવવું પડે, એટલું સાચવી છે આને, આ શરીરને. તો ઓલો અંદર બેઠો હોય તો હજરા અમારે એનો કાંઈ ખોરાક હોય કે નહીં? એના ખોરાક માટે આપણે આ ભજન થાય છે, એના ખોરાક માટે આ મેળા ને આ બધું એનો ખોરાક છે, એને ખવડાવવા માટેનો એનો આ ખોરાક છે. અને એ ખોરાક હોય એના માટે હું ને તમે આ મેળા છે, અને એના માટે જ્યારે મળતા રહીશું, એના એ શ્રદ્ધા થોડી કે આપણામાં બેહે તો આ શ્રદ્ધા અને સંસ્કૃતિની વાતો સમજાય. આજે રાયડું નાખીને કહેવું પડે છે કે માનવતાને જાળવી રાખો, આમ કરો, આમ કરો, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. આવી બધી વાતો કરવી પડે. અમે ઘણીવાર કહીએ છીએ કે એક કેવી ન બનવાની માણસ કેટલો ક્યાંક શીશરો બની ગયો છે. બધાની વાત નથી કરતો કે એક પ્રોફેસર દરજાનો માણસ કે આચાર્ય દરજાનો માણસ એક 6 વર્ષની દીકરીને ગાડી બેહારીને લઈ જાય અને એના ઉપર ન બનવાની ઘટના બને, ત્યાં આપણને એટલું જ થાય કે એક બાજુ આચાર્ય દરજાનો માણસ આ કરે અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીઓ જેથી ઘોડે સવાર થઈને વગડામાં નીકળ્યો, પોતાની ઘોડની શેર માથે સવાર છે અને ધીરા ડાબલા ગાજે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી ધાગા આગા ધાગા ભગવાન યાદ તન ટોપરા ધરી ધાગા હાથ જાય જાતો રીગા આગા બબે રાજા હારા બબે રાજ ઠુમા ધરી ગળા દે મરમે તળપ ઘોડા કાનો હુરી જર સોહે સમ પે હેર સા ઘોડા વાલેરા સતીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ રેરી નાખે ડાબા હેરી હવે હા બલી અમણી રતન પાકતા આવા ને એવું જ એક ગીત આ બધાને ખૂબ ગમ્યું છે, આપણે ખૂબ બધાયું છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ભરિયા મીઠા ભગવાન. સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના ધીર ભેજો ઠાકરનો જા નામે લહેરાય મારા દ્વારકાના દેવ તો ભાવે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયા ભગવાન.
ગિરનારી આળંગ ગિરનારી દ્વારકાના દેવની તો વાત જ